જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હવે ઘણા ગૌપ્રેમીઓનો એવો પ્રશ્ન હતો કે ભાઈ ગાયનું દૂધ વધારવું છે, ગાય પાછી પડી ગઈ છે, નબળી પડી ગઈ છે અને ગાયના ફેટમાં વધારો કરવો છે તો શું કરવું? તો એના માટેનો જ આ વિડીયો બનાવું છું। હવે તમારે કાંઈ કરવાનું નથી, જે કેમિકલ વગરનો ચૂનો આવે ને, ફોડેલો ચૂનો, જો આ નીચે રહ્યો બાજુમાં પડ્યો છે, એ રીતનો ચૂનો લેવાનો છે અને આ જે ડોલ છે એમાં 15 લીટર પાણી નાખીને 1 કિલો ચૂનો નાખી અને એમાં મિક્સ કરી દેવાનો છે। 4-5 કલાક પડ્યું રહે ને એટલે એ ચૂનો નીચે બેસી જાય અને પછી જ્યારે આપણે ગાયને પાણી મૂકીએ ત્યારે એમાં 10 ml છે ને ગાયનો એટલે ચૂનો જે આપણે મિક્સ કર્યો છે ને 10 ml પાણીમાં નાખવાનો છે। આ રીતના તમે ડેઈલી કરશો, અથવા તો તમે એવું પણ કરી શકો કે જ્યારે ગાયને ખોળ આપો ને ત્યારે ખોળમાં તમારે 10 ml એ ચૂનાનું પાણી મિક્સ કરી દેવાનું છે, એટલે ફેટમાં પણ વધારો આવશે। ગાયના ફેટ છે ગીર ગાયના એ 3 થી 4 ફેટ, 4.5 ફેટ સુધી આવતા હોય અને મારે 5 પોઈન્ટ ઉપર ફેટ આવે છે। એનું કારણ એક જ વસ્તુ છે કે આ જે ફોડેલો ચૂનો છે ને એનું પાણી મિક્સ કરીને પાઉં છું, અથવા તો તમારી ઘરે કુંડી હોય તો કુંડીમાં પણ તમે આ ચૂનાનું પાણી છે ને ઉપરનું જે પાણી નીકળે એ પાણી તમે કુંડીમાં પણ મિક્સ કરીને પાઈ શકો અને આનું બેસ્ટ રિઝલ્ટ છે। અને આવી કાંઈ પણ ગાયને લગતી તમારે કોઈ પણ સમસ્યા હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું કોમેન્ટમાં તમને વિડીયોના માધ્યમથી બધી માહિતી પૂરી પાડાઈ। જય ગૌ માતા, વંદે ગૌ માતા।